ઉકાઈ ડેમના ઉપરવાસમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે। મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી લાખો ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને સિઝનમાં પહેલીવાર ગેટ ઓપરેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઉકાઈ ડેમમાં 1,25,602 ક્યુસેક પાણીની આવક થઈ છે। ઉકાઈ ડેમમાં 9 દરવાજાઓ ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે। 7 ગેટ 7 ફૂટ જેટલા ખોલાયા છે, 2 ગેટ 8 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે। નદી કિનારાના લોકોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ આપવામાં આવ્યું છે। નદીના પટમાં અવરજવર ન કરવા માટે પણ લોકોને કહેવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સતત વરસી રહેલા વરસાદ અને મહારાષ્ટ્રના પ્રકાશ અને હાથોર ડેમમાંથી સતત છોડવામાં આવેલા પાણીના કારણે ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં સતત પાણીનો જથ્થો નોંધાઈ રહ્યો છે, જેના કારણે ઉકાઈ ડેમની જળસપાટી પણ વધારો નોંધાઈ રહ્યો છે। વાત કરવામાં આવે તો ઉકાઈ ડેમની જળસપાટી એની વાત કરીએ તો રૂલ લેવલ સપાટી 335 ફૂટની છે, ત્યારે 334 ફૂટને ઉકાઈ ડેમની જળસપાટી પાર કરતા ડેમના સત્તાધીશો દ્વારા ગઈકાલથી ગેટ ઓપરેશનની પ્રક્રિયા જારી કરવામાં આવી છે, જે હાલ પણ યથાવત છે। હાલ પણ ઉકાઈ ડેમના 9 ગેટ ના માધ્યમથી 1,25,000 ક્યુસેકથી વધુ પાણીની જાવક તાપી નદીમાં કરવામાં આવી રહી છે, જેના કારણે તાપી નદીએ પણ હાલ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। જો વાત કરવામાં આવે તો તાપી નદીમાં 1,25,000 ક્યુસેકથી વધુ પાણી છોડતા નીચાણવાળા 10 થી વધુ ગામોને હાલ તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો બીજી તરફ વાત કરીએ તો હાલ જે પ્રમાણે ઉકાઈ ડેમમાં પાણી આવી રહ્યું છે, ત્યાં હાલ ઉકાઈ ડેમમાં 1,25,000 ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે। જો બીજી તરફ વાત કરીએ તો મહારાષ્ટ્રના હાથુર અને પ્રકાશા ડેમમાંથી પણ પાણીની જાવક થઈ રહી છે। મહારાષ્ટ્રના હાથોર ડેમમાંથી 1,24,000 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ પ્રકાશા ડેમમાંથી 1,58,000 ક્યુસેકથી વધુ પાણી પણ છોડવામાં આવી રહ્યું છે, જે સમગ્ર પાણી તાપી નદી મારફતે ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં આવે છે, જેના કારણે ઉકાઈ ડેમની ગેટ ઓપરેશનની પ્રક્રિયા સતત યથાવત રાખવામાં આવી છે। હાલ ઉકાઈ ડેમની સ્ટોરેજની વાત કરીએ તો ઉકાઈ ડેમમાં કુલ સ્ટોરેજ 4,993.70 જેટલો પાણીનો જથ્થો સ્ટોરેજ તરીકે યથાવત છે। હાલ લાઈવ સ્ટોરેજની વાત કરીએ તો ઉકાઈ ડેમમાં કુલ પાણીનો જથ્થો 75% જેટલો સંગ્રહ થયો છે, જેના કારણે દક્ષિણ ગુજરાત વાસીઓ માટે હાલ તો ખુશીના સમાચાર કહી શકાય। અને ઉકાઈ ડેમમાં હાલ પણ જે ગેટ ઓપરેશનની પ્રક્રિયા જારી છે, જેના કારણે તાપી નદીએ હાલ તો રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। અક્ષય બતાણે, ગુજરાત ફર્સ્ટ, તાપી।